તો સંસ્કારી નગરી વડોદરામાં રફતારનો કહેર, વધુ એક કાર ચાલક નબીરાએ અકસ્માત સર્જ્યો છે। ઓવર સ્પીડમાં આવતા કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલક નશામાં હોવાની આશંકા છે। કાર લારીને ટક્કર મારીને બેરિકેડ્સ મારેલ ખાડામાં ખાબકી હતી। પાછળ આવતા બાઇક ચાલક જે છે તેણે વિડીયો ઉતાર્યો હતો। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા છે। તો ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી છે ઘટના સ્થળે। પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે, પરંતુ રફતારનો કહેર વડોદરામાં યથાવત છે। ઉલ્લેખનીય છે કે સંસ્કારી નગરી વડોદરામાં રફતારનો કહેર એકવાર ફરી। શાકની લારીવાળો એક ભાઈ જતો ટામેટા લઈને, તો એને અથડાવી એ ભાઈના માથા ઉપર ઈજા થઈ છે। મારા ખ્યાલથી શાહજી હોસ્પિટલ લઈ ગયા છે। એ ગાડી જલારામ મંદિરથી સમા રોડ ઉપર આવી રહેલી હતી। અહીં અમારી કામગીરી કોર્પોરેશનની ચાલી રહેલી હતી, પણ બેરિકેડ કરેલું તો બી એ 100-120ની સ્પીડ ઉપરથી એના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો। ગમે તે હોય એ બેરિકેડ તોડી, આપ જોઈ શકો ગાડી બેરિકેડ સાથે એટલો મોટો જમ્પ માર્યો છે। જમ્પ મારીને જે માટીનો ઢગલો છે એના ઉપર જે ફસાઈ ગયેલી છે। તો હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, જે પ્રકારથી સતત એક્સિડન્ટ્સ વધી રહ્યા છે ને અહીંયા પણ કાર ચાલક નશામાં હોવાની આશંકા, શું વધુ માહિતી હાર્દિક? બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો ગઈકાલે રાત્રિ જે અકસ્માતની વણઝાર જે છે તે શરૂ થઈ છે। બે જુદા જુદા બનાવ સામે આવ્યા છે। સમા વિસ્તારમાં એક નબીરાએ જે છે પૂરપાટ ઝડપે પોતાની કાર હંકારીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા, અને ત્યારબાદ એ કાર જે છે તે બેરિકેડ સાથે અથડાઈ હતી। ત્યાં પાર્ક કરેલી એક લારી છે એના પર અથડાઈ હતી, અને ત્યારબાદ જે નબીરો જે છે તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા જે પોલીસ છે તેને જાણ કરવામાં આવી હતી। વડોદરા શહેરની વાત કરીએ તો નબીરાઓ રોજે રોજ પોતાનું વાહન બેફામ રીતે હંકારે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે। ત્યારે ભૂતકાળમાં પણ એક પણ વખત પોલીસે દાખલો બેસે તેવી સજા કરી નથી, અને જ્યારે પણ આ પ્રકારની ઘટના બને છે ત્યારે પોલીસ જે છે તે બે કાન પકડાવીને માફી મંગાવીને આ પ્રકારના જે નબીરા હોય છે તેમને છોડી મૂકતી હોય છે। રૂમના બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે નબીરાઓ છે તેને પોલીસ છોડી મૂકતી હોય છે તેવો પણ આક્ષેપ। બીજી તરફ વડોદરામાં નશાખોરો સતત બેફામ બન્યા છે। કોયલી પાસે વધુ એક શખ્સે નશો કરીને અકસ્માત સર્જ્યો છે। અકસ્માતમાં અન્ય એક કારને પણ નુકસાન પહોંચાડ્યું છે। અકસ્માત સર્જનાર પિકઅપ ગાડી ચાલક પણ ઇજાગ્રસ્ત થયો છે। લોકોએ નશેડી કાર ચાલકનો ઉધડો લીધો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા। સેનાએ દાવો કર્યો છે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન ટીટીપી અને આઈએસ ખોરાસાનના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે। પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ, બાજોર અને બન્નુમાં થયેલ આત્મઘાતી હુમલાઓ પછીનો વળતો હુમલો ગણાવ્યો છે। તો બીજી તરફ તાલિબાને આ હુમલાની આકરી નિંદા કરતા યોગ્ય સમયે જવાબ આપવાનું કહ્યું છે। હાલ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે। મહેસાણામાં ભાગેડુ પ્રેમ લગ્નના વિરોધમાં પદયાત્રા કાઢવામાં આવી છે। પાટીદાર સેના અને સર્વ સમાજની આ પદયાત્રા મહેસાણાથી ઊંઝા સુધી ભાગેડુ પ્રેમ લગ્નના વિરોધમાં પદયાત્રા। લગ્ન નોંધણીમાં માતા પિતાની હાજરી અને લોહીના સંબંધવાળા સાક્ષીની સહી ફરજિયાત કરવાની માંગ। કાયદામાં રહેલી છટકબારીઓ દૂર કરી તેને વધુ કડક બનાવવાની પણ માંગ કરવામાં આવી છે। પદયાત્રા ઊંઝા પહોંચીને ઉમિયા માતાજીને હુંડી અર્પણ કરશે। ભાગેડુ પ્રેમ લગ્ન તમામ જ્ઞાતિ સમાજની પીડા બની ગઈ છે, તો એનો કાયદો વધુમાં વધુ મજબૂત બને। ગામમાં મા બાપનું જો આધાર કાર્ડ હોય તો જ એની નોંધણી થાય ને લોહીના સંબંધી સાક્ષી બને। એના માટે સરકારને જન સમર્થન મળે અને 182 ધારાસભ્યોને જન સમર્થન મળે, એના માટે મેં મહેસાણાથી ઊંઝા પદયાત્રાનું આયોજન કરેલું છે હુંડી સાથે, અને ત્યાં જઈને માતાજીને અરજ કરવાની કે હે માં, સરકારને પણ એવી શક્તિ આલ કે આ કાયદો વધુમાં વધુ મજબૂત બનાવે। ભાગેડુ લગ્ન અટકાવવા માટે જે વિચાર શ્રેણીમાં જે વિધાયક રજૂ કર્યું છે એમને અભિનંદન આપીએ છીએ, પણ હજી સટકબારીઓ હજી બધી પૂરી બાકી છે। તો હજી અમારી જે મુખ્ય 4 માગણીઓ છે તો એ માગણીઓ પૂરી કરે એના માટે અમે સર્વ સમાજની પદયાત્રા મહેસાણાથી મા ઉમિયાના ચરણ સુધી પદયાત્રા કાઢેલ છે। તો દ્વારકાના પટેલગા ગામે યુવક પર જીવલેણ હુમલો કરાયો છે। પ્રેમ પ્રકરણની અદાવતમાં અનેક શખ્સોએ યુવકનું અપહરણ કરી હાથ પગ તોડી નાખ્યા। હજંડાપાર ગામના પાટિયા પાસે યુવકને બોલાવીને ધોકા પાઇપ સહિતના હથિયારથી જીવલેણ હુમલો કર્યો।
બાદમાં ખંભાળિયા લઈ જઈ વધુ માર માર્યો. ભોગ બનનાર આ બંને પગ અને હાથમાં ફ્રેક્ચર તેમજ માથાના ભાગે પણ ઈજા પહોંચી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી પીડિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. તો 5 શખ્સો સામે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે. બીજા 2-3 ઘણા લોકો આવેલા 25-30 જણા અને મને અંજે ખડી માર માર્યો. ધોકા પાઇપ લઈને પછી લોકો મને રિક્ષામાં નાખી ખંભાળિયા લઈ આવ્યો એના ઘરે. ખંભાળિયા લઈને પછી મને એના ઘરે છે ને દહડીને લઈ ગયા. પછી મને વાહામાં જ્યાં ત્યાં ધોકા માર્યા. મારા 2 હાથ ને 2 પગ ભાંગી નાખ્યા. પછી લોકોએ પોલીસને જાણ કરી. સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષભરથી ફરાર આરોપી શેખર ચુડામણ સાળુંકે રાંદેર પાલનપુર પાટિયા વિસ્તારમાં બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહ વ્યાપારના ગુનામાં વોન્ટેડ હતો. તેમજ વાહન ચોરી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, રાયોટિંગ અને પોલીસ પર હુમલા સહિત કુલ 15 જેટલા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. આરોપી ભંગારના વેપારની આડમાં ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો હતો અને સ્પાના નામે ઓનલાઈન સ્કેનરથી ગેરકાયદેસર નાણાં પણ વસૂલતો હતો.